જય ભીમ. હિન્દુ રાષ્ટ્રની મોટી મોટી ફાકા ફોજદારી કરવાવાળા ખાસ ધ્યાનથી સાંભળે કે આ દેશની અંદરથી હજારો લાખો ટન મટન બહારના દેશમાં મોકલાવવામાં આવે છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ગામેથી અઢળક એવા મને ફોન આવે છે કે અહીંયાથી કતલખાને જવા માટે ઢોરને મોટી ગાડી એટલે કે ખટારાની અંદર ઢૂસી ભરી મોકલવામાં આવે છે. પોલીસ તંત્રની ધ્યાને દોરવામાં આવે છે, છતાં પોલીસ આ ગાડીઓને પકડવા તૈયાર નથી. પણ આ પોલીસ તંત્રથી આપને બિલકુલ તકલીફ નથી, કારણ કે પોલીસ તો ક્યાંક ને ક્યાંક સંડોવાયેલી હોય જ છે. પણ આ ગૌરક્ષકના નામે પોતાના આર્થિક રેટલા પોતાના બાયડી છોકરાના પેટ ભરતા લોકોને હું ખાસ કહેવા માંગુ છું કે તમે જે મોટી મોટી અમે હિન્દુના દીકરા છીએ આવી મોટી મોટી ફાકા ફોજદારી જે કરો છો એ બિલકુલ બંધ કરી દો. કેમ કે તમારી નસોની અંદર લોહીની જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. તમે તમારી માવું તમારી સામે કપાઈ છે, તમારી માવું જે કપાવા કતલખાને જાય છે એને તમે સહકાર આપો છો. જો તમે સહકાર ન આપતા હોય તો જે રોડ ઉપર કતલખાને જે ગાડી લઈ જવામાં આવે છે એને તમે રોકો, તમે એને પકડાવો, તમે એ કતલખાને જાતી કતલ થતા તમે બંધ કરાવો. પણ નહીં, ગુજરાતની અંદર ઘણા એવા ગૌરક્ષકો છે જે કાયદેસર હપ્તા ખાય છે, પોતાના બાયડી છોકરાના પેટ ભરે છે. તમારી જનતાની ધૂળ પડી છે ભાઈ કે તમે આવા રૂપિયા ખાવ છો. રૂપિયા ખાવા હોય તો આ દેશની અંદર અઢળક ભ્રષ્ટાચાર સરકારી તંત્રમાં થાય જ છે. તમે ત્યાં ખાવ, કેમ કે કોઈને રોકવા હાલ તૈયાર છે જ નહીં. સરકારની આડમાં રાજકીય ઈશારે આવા ઘણા કૂટણખાના ચાલે જ છે. પણ તમે આજે આવા ઢોર મૂંગા પશુઓને જો તમે કતલખાને જતા હોય અને તમે ન્યાથી પૈસા ખાવશો તો હું તો એમ કહું કે તમારી જનતાને ધૂળ પડી છે, તમારા લોહીમાં પાણી ભરાઈ ગયા છે. તમને થોડાક ગામડાઓના નામ દઈ દઉં. આ ગામ ઉપરથી જ ગાડીઓ ઢોરની ચાલે છે, પણ કોઈ એક શબ્દ બોલવા તૈયાર નથી. હું પણ પોલીસને ફરિયાદ કરું છું, 112માં ફોન કરીએ છીએ, પોલીસને પૂરેપૂરી બાતમી આપીએ છીએ, છતાં પોલીસ એક શબ્દ બોલવા તૈયાર નથી. એ પોલીસની ગાડી ઢોરની ગાડીઓ પકડવા તૈયાર નથી. ખાસ કરીને અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી તો એવડું મોટું કતલખાને તમને કહું ઢોર મોકલવામાં આવે છે કે એની વાત ન પૂછો. સાવરકુંડલાથી બાઢડા રોડ ઉપરથી એક તબેલો ઊભો કરવામાં આવેલ છે. આ તબેલેથી જે ઢોરની ગાડીઓ ભરી અને સુરત ને અમદાવાદ પહોંચાડવામાં આવે છે, એનો જે રૂટ છે એ રૂટ હું તમારા ધ્યાને દોરું છું. સાવરકુંડલાથી બાઢડા રોડથી સાવરકુંડલા બાયપાસ થઈ લીલિયાથી ભુવા ગામ, સાવર ગામ, નાના લીલિયા ચોકડીથી થઈ વાઘણિયા, સનાળિયા, ખારાથી ગુંદરણ, દામનગરથી ધુફણિયા, ઉમેડાથી લીમડાથી ઉમેડા ગામથી લીમડા થઈ અને રંઘોળાથી સિંહોરથી અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર આ ગાડીઓ ચાલે છે. અને ક્યાંક રંઘોળા, ધોળા, વલભીપુર, બોટાદ અને માઢડા અને એવા આડાવડા રસ્તેથી આ ગાડીઓ અમદાવાદ ને ભરૂચ મોકલવામાં આવે છે. ત્યાંના જો ગૌરક્ષકોની અંદર માનવતા હોય, પોતે કસાઈ બની ન બેઠા હોય અને પોતે જો હપ્તા ન ખાતા હોય અને સાચા અર્થમાં જો હિન્દુના દીકરા હોય તો આ ઢોરની ગાડીઓ ત્યાંથી ચાલવી ન પડે. અને જેટલી પણ ગાડીઓ જાય છે એ કાયદેસર પકડાઈ જવી પડે ને. જે મૂંગા પશુઓ છે એને આપણે સુરક્ષિત ગૌશાળામાં પહોંચાડવા પડે. પણ નહીં, તમે લોકો જે આ ભાયડું ખાવશો, જેમ બેન દીકરીના બળાત્કાર થતા હોય ને દલાલો જે દલાલીઓ કરે છે, આ જો દલાલીઓ તમે ન કરતા હોય તો હવેથી આજથી હું નરેશવાળા ખુદ આ ગાડીઓ પકડવા રોડ ઉપર ઉતરવાનો છું. જેટલા પણ સાચા ગૌરક્ષકો હોય અને
ગૌ માતાની ને ઢોરની જે સેવાઓ કરવા માંગતા હોય એને કતલખાને જતા બચાવવા માંગતા હોય એ મારો સંપર્ક કરે. મારો મોબાઈલ નંબર છે 9681725635. પણ એ લોકો જ મને ફોન કરજો જે આ લોહીનો પૈસા ન ખાતા હોય, એના બાયડી છોકરાના પેટ ન ભરતા હોય. એ લોકો આવા મળદના દીકરા હોય તો રોડ ઉપર. બાકી મને ખ્યાલ છે કે તમે ભાડ ખાઈ ચૂક્યા છો, તમે લોહીના પૈસા ખાઈ ચૂક્યા છો. હવે તમે આ ઢોરની ગાડી પકડવા રાજી નથી, મને ખ્યાલ છે. કેમ કે તમે જે આ કતલખાને જે ગાડીઓ લઈ જાય છે, ઢોર મોકલે છે, એની સાથે સંડોવાયેલા છો. હું હરેક વ્યક્તિને આ બાબતે ખુલ્લા પાડીને રહીશ. નામથી મને ખ્યાલ છે ક્યાં ક્યાં લોકો કતલખાને ગાડી જાય છે ને એને સહકાર આપે છે. પણ હું જોઉં છું આ જે કાંઈ રૂટ મેં કીધા, આ રૂટની અંદર જેટલા પણ ગૌરક્ષકો હોય એ મારો સંપર્ક કરે. આપણે આજથી આ ડ્રાઈવ ચાલુ કરવાની છે અને એક પણ ઢોર કતલખાને જવા દેવા માટે નથી જવા દેવું અને એને બચાવવા છે. તો કોણ મળદના દીકરા એની માનું જ ધાવણ ધાવ્યા હોય અને એની માના જ પેટમાંથી પેદા થઈને બહાર નીકળ્યા હોય એવા આવો રોડ ઉપર. બાકી જે માય કાંગલા આડોશી પાડોશીની ઓલાદ અને હિન્દુ રાષ્ટ્રના નામે પોતાના આર્થિક રોટલા શેકવા વાળા તમે ઘરે બેહો. અને હું બધાને બહાર પાડવાનો છું કે આ નાલાયકના પેટના ગૌરક્ષકોના નામે પૈસા ખાય છે, હપ્તા ખાય છે. આ જે કતલખાને ઢોર મોકલે છે એ લોકોના સહકાર આપી અને ઢોર મોકલે છે. અને ખાસ કરી જેતપુર નવાગામથી નવાગઢ કે નવા ગામ છે ત્યાંથી જે ગાડીઓ કતલખાને જાય છે, આટકોટ થઈ અને જસદણ વિસિયા પાળિયા ધંધુકા થઈ અને પણ ગાડીઓ અઢળક જાય છે. અને ત્યાંના પણ ગૌરક્ષકોને ખાસ કહેવા માંગુ છું, તમે જો ઓરિજિનલ ગૌરક્ષકો હોવ, તમારી નસોની અંદર જો લોહીની જગ્યાએ પાણી ન ભરાણા હોય તો આજથી રોડ ઉપર આવો. કઈ ગાડીઓ રોડ ઉપર નીકળે છે હું તમને ખુદ બાતમી દેવા તૈયાર છું અને હું ખુદ પણ તમારી ભેગો આ ગાડીઓ પકડવા ત્યાં રોડ ઉપર આવવા તૈયાર છું. જય ભીમ, જય સંવિધાન, જય ગૌ માતા.